મિત્રો, ધોરણ 10 ગુજરાતી પ્રથમ ભાષા મુખ્ય લેંગ્વેજ એમાં પાઠ 25 સમર્પણ અંગેનો છે. આ પાઠ શ્રીમદ ભગવદ્ ગીતાના કેટલાક શ્લોક પર આધારિત છે. આપ જાણો છો કે ભગવદ્ ગીતા પર હું સમજૂતીના વિડીયો મૂકું છું. કેટલાક વિદ્યાર્થી મિત્રોની રજૂઆત હતી કે ધોરણ 10ના ગુજરાતીના પ્રકરણ 25માં આપેલ આપ વિગતે સમજાવો. આજે આપણે આ પ્રકરણ 25 સમર્પણ એનો એક ભાગ સમજીશું. આખો પાઠ સમજવા માટે આપે 2 થી 3 વિડીયો જોવાના થશે. બીજો વિડીયો કાલે રજૂ કરીશું. આજે એનો એક ભાગ પહેલા અને બીજા પેજનો એની વિગતે ચર્ચા કરશું. આપ આખો વિડીયો શાંતિથી સાંભળશો. પરીક્ષામાં પણ ઉપયોગી રહેશે અને વિડીયોના અંતે 10મા ધોરણની પરીક્ષામાં પૂછી શકાય તેવા કેટલાક પ્રશ્નો પણ મૂક્યા છે. તેમજ શ્લોકનું ઉચ્ચારણ જે અહીં શુદ્ધ ભાષામાં કરવામાં આવે એ પણ આપ વારંવાર સાંભળશો. તો હવે સમજીએ પ્રકરણ 25 સમર્પણ. શ્રીમદ ભગવદ્ ગીતાના કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો ત્રિવેણી સંગમ છે. તો ભગવદ્ ગીતા એમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ આ ત્રણેય યોગ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે. વિશેષતા એ છે કે ત્રિવેણીમાં ગંગા, યમુના, સરસ્વતીના ત્રણેય પ્રવાહો સાથે હોવા છતાં સ્પષ્ટ રૂપે અલગ તરી આવે છે. એ જ રીતે અહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ સાથે હોવા છતાં અલગ તરી આવે છે. પરંતુ અહીં અદ્વૈત ભાવથી અન્યોન્ય આશ્રિત રહી એકબીજા સાથે એવા અનન્ય થયા છે કે ત્રણેય અભિન્ન રીતે સાથે વહે છે. તો અહીં પણ આ ત્રણેય યોગ એકબીજા સાથે સંકળાયેલા છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 7 થી 12માં ભક્તિ યોગને વિગતવાર સમજાવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં નિરૂપિત ભક્તિ વિશેષ છે, કારણ કે અહીં આપણું કર્મ એ જ ભક્તિના રૂપમાં પ્રગટ થાય છે. મિત્રો, અહીં અભ્યાસક્રમમાં રાખવાનું મુખ્ય કારણ પણ એ છે કે વ્યક્તિનું કર્મ એ જ એની ભક્તિ છે. અને આ ગ્રંથમાં વર્ણવેલી ભક્તિયોગ કોઈ પણ સ્થાને, કોઈ પણ સમયે માનવ માત્રને ઉપકારક અને માર્ગદર્શક બની રહે છે. આ ખૂબ જ અગત્યનું વાક્ય છે કે કોઈ પણ વ્યક્તિને, એ કોઈ પણ ધર્મનો હોય પણ માનવ માત્રને એ ઉપકારક છે. અને કોઈ પણ સ્થાને, કોઈ પણ સમયે તમને કોઈ મુશ્કેલી, કઈ સમસ્યા આવે છે, ભગવદ્ ગીતા માર્ગદર્શક રૂપ બનીને ઊભી રહે છે. ભક્તિયોગ સમજતા પહેલાં ભક્ત અને ભક્તિ એ શબ્દોની પરિભાષા સમજીએ. સકલ બ્રહ્માંડના જડ ચેતનમાં વ્યાપ્ત પરમ તત્વની સર્વવ્યાપકતા સંબંધમાં જે વ્યક્તિ પોતાની વ્યક્તિગત આસક્તિ છોડીને પ્રભુ માટે કાર્ય કરે છે તે ભક્ત છે. અહીં ભગવાન શું કહે છે? વ્યક્તિગત આસક્તિ, પોતાની ઈચ્છાઓ, પોતાનો સ્વાર્થ છોડી જે કંઈ કાર્ય કરો એ ભગવાન માટે કરો. એ કાર્ય તો તમારું જ છે, પણ ભગવાનને અર્પણ કરીને કરશો, સમર્પણની ભાવના રાખશો તો એ કાર્યમાં ચોક્કસ સફળતા મળશે. તો ભક્ત કોણ છે? જે કોઈ પણ કાર્યમાં પોતાની આસક્તિ છોડી અને પ્રભુ માટે કાર્ય કરે છે. ગરુડ પુરાણમાં પણ ભક્તિ સંદર્ભમાં એવું દર્શાવ્યું છે
કે ભજ ઇતેશ વૈ ધાતુઃ સેવાયામ પરિકીર્તિતઃ. ભક્તિ શબ્દ ભજ ક્રિયાપદથી બનેલો છે, જેનો અર્થ થાય છે સેવા. અહીં આપણે ભક્તિને મર્યાદિત અર્થમાં લઈએ છીએ કે પૂજાપાઠ કરવી, તો મર્યાદિત અર્થ કરવાને બદલે ભક્તિ એટલે સેવા. કોઈ પણ વ્યક્તિની સેવા કરો, કોઈને મદદ કરો અને પ્રભુને અર્પણ કરીને કરો, પ્રભુનું કાર્ય છે એમ સમજીને કરો, તો એ ભક્તિ છે. તો ભજ શબ્દનો અર્થ જ સેવા થાય છે. સેવા અર્થ વિશાળ છે અને મુક્ત છે. આ અર્થમાં સમર્પણની ભાવના છે. ભક્તિ એટલે જ સમર્પણ. તમે કોઈ પણ વ્યક્તિની સેવા કરો છો, કોઈને પણ મદદ કરો છો, સમર્પિત ભાવથી કરો છો, તે સાચી ભક્તિ છે. અને સમર્પણ ભાવનાથી થયેલી લોકહિતની, પ્રજાના કામની, પ્રજાના હિતની કોઈ પણ પ્રવૃત્તિને ભક્તિ તરીકે ઓળખવામાં આવે છે. સમજપૂર્વકના તમામ કાર્યો નિષ્ઠાપૂર્વક સમર્પણના ભાવથી કરવામાં આવે તો તે ભક્તિની પરિભાષામાં આવી શકે છે. આ વાતને ભગવદ્ ગીતાના અધ્યાય 12ના શ્લોક 6માં આ રીતે સમજાવે છે. મિત્રો, આ શ્લોકને સંસ્કૃતમાં પહેલાં પઠન કરીએ શુદ્ધ ઉચ્ચાર સાથે. આપ એને પણ વારંવાર વાંચી અને કંઠસ્થ કરશો અને પછી તેનો વિગતે અર્થ સમજીએ. તો શ્લોક 6: એતુ સર્વાણિ કર્માણિ મયિ સન્ન્યસ્ય મત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયન્ટ ઉપાસતે. અર્થાત મારામાં પરાયણ રહેનારો જે ભક્ત સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિયોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, તે સમર્પિત ભાવનાથી મને ભજે છે, તો હું સતત એ વ્યક્તિની ભાવનાને સ્વીકારું છું. અહીં ભગવાને મારામાં અર્પણ કરીને મારા સગુણ સ્વરૂપને જે ભજે છે, તો સમર્પણની ભાવના વ્યક્ત કરી છે. વિગતે સમજીએ. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે આપણે તમામ કાર્યો ભગવાન સાક્ષી છે તે ભાવથી કરવા જોઈએ. અને મિત્રો, કોઈ પણ કાર્યમાં ભગવાનને વચ્ચે રાખીને કરશો, ભગવાનના ભાવથી કરશો, તમારાથી કોઈ કાર્ય ખોટું નહીં થાય, તમને કોઈ કુવિચાર નહીં આવે અને સત્કર્મો સતત થયા કરશે. અને આપણું કાર્ય પરમપિતા પરમેશ્વરને સમર્પિત કરવાનું છે, એવો દૃઢ નિશ્ચય રાખી કાર્ય કરીએ એટલે કાર્ય સહજ રીતે પવિત્ર ભાવથી થાય છે અને એમાં આપણને સફળતા પણ મળે છે. જેમ કે રસોડામાં રસોઈ તૈયાર થાય ત્યાંથી સીધી આપણી થાળીમાં આવે તો તે માત્ર ભોજન કહેવાય, પરંતુ પ્રભુને અર્પણ કરવાથી તે પ્રસાદ બની જાય છે. આપણે રોજ રસોઈ કરીએ ત્યારે પ્રભુને અર્પણ કરવાની છે, પ્રભુને માટે જ છે એવી નિષ્ઠાથી તૈયાર કરીશું. તો મિત્રો, અહીંયા શ્લોકના માધ્યમથી આપણને એક શીખ મળે છે કે આપણે આપણી રસોઈ દરરોજ ભોજન કરતાં પહેલાં પ્રભુને અર્પણ કરીએ, તો તમને પ્રસાદના ભાવથી એ ભોજન મળશે અને આ રસોઈ સહજ રીતે જ પવિત્રતાથી અને સદભાવથી પુષ્ટ રહેશે. આમ કર્મમાં શારીરિક પરિશ્રમ સાથે માનસિક સમર્પણનું જોડાણ પણ ભક્તિ છે. રસોઈ બનાવવી એ કર્મ છે, પણ તમે એમને પ્રભુને અર્પણ કરીને ભોજન કરો તો એ સમર્પણ છે. તો એમાં માનસિક સમર્પણનું પણ જોડાણ થયેલું છે. મિત્રો, આજે આપણે આ પ્રકરણ 25 સમર્પણ એનો એક ભાગ શીખ્યા. એના કેટલાક પ્રશ્નો તમારી 10મા ધોરણની પરીક્ષામાં પૂછી શકાય અને જીવનમાં ઉપયોગી પણ છે. તો એવા પ્રશ્નો અને એના જવાબ સમજીએ. શ્રીમદ ભગવદ્ ગીતા શાનો ત્રિવેણી સંગમ છે? તો જવાબ છે શ્રીમદ ભગવદ્ ગીતા
કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો ત્રિવેણી સંગમ છે. ભજ ધાતુનો મૂળ અર્થ શું થાય છે? તો ભજ ધાતુનો મૂળ અર્થ થાય છે સેવા. અદ્વૈત શબ્દનો શું અર્થ છે? તો અદ્વૈત એટલે અભિન્ન, જુદું ન પાડી શકાય તેવું. સમર્પણ શબ્દનો અર્થ શું? સંપૂર્ણ નિષ્ઠાથી અર્પણ થયેલું, જેને સમર્પણ કહીએ છીએ. મિત્રો, આ પાઠનું તાત્પર્ય અને ટાઇટલ જ સમર્પણ છે. તો સંપૂર્ણ નિષ્ઠા એટલે સંપૂર્ણ ભાવથી આપણે કોઈ અર્પણ કરીએ છીએ, કોઈ સેવા કરીએ છીએ, તો એ સમર્પણ છે. ભક્તિ યોગનું મહત્ત્વ શું છે? કોઈ પણ સ્થાને, કોઈ પણ સમયે માનવ માત્રને ઉપકારક અને માર્ગદર્શક બની રહે, એ જ ભક્તિ યોગ છે. ભક્ત કોને કહેવાય? જે વ્યક્તિ પોતાની વ્યક્તિગત આસક્તિ છોડીને પ્રભુ માટે કાર્ય કરે છે, એ ભક્ત છે. પોતાનો સ્વાર્થ, પોતાની ઈચ્છા છોડી બીજાને મદદરૂપ થવાનું કાર્ય એ ભક્ત છે. સમર્પણ ભાવનાથી કરવામાં આવે તો તે ભક્તિ. આ વાત ભગવદ્ ગીતાના કયા શ્લોકમાં કહી છે? તો ભગવદ્ ગીતાના અધ્યાય 12ના શ્લોક 6માં સમર્પણ ભાવથી કરવામાં આવેલા કાર્યને ભક્તિ તરીકે કહ્યું છે. મિત્રો, ભગવદ્ ગીતાના આ સમર્પણ પાઠમાં આપેલા શ્લોક આપે કંઠસ્થ પણ કરવાના છે. તો આ શ્લોક 6નું ફરી આપણે પઠન કરીએ અને આવતીકાલે વધુ એક શ્લોક આપના જ પાઠનો અધ્યાય 9નો 26મો શ્લોક, એ પણ સમર્પણ સાથે સંકળાયેલો છે. એનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો શ્લોક 6 એનું પઠન ફરી કરીએ. આપ એને કંઠસ્થ પણ કરો. એ તુ સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરાઃ અનન્યેનૈવ યોગેન મામ ધ્યાયંત ઉપાસતે. હવે આવતીકાલે એટલે કે નેક્સ્ટ વિડીયોમાં આપણે અધ્યાય 9નો શ્લોક 26, જે તમારા સમર્પણના પાઠમાં જ આવ્યો છે, તેને સમજશું. આજે શ્લોક 26નું માત્ર પઠન કરીએ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્ત્યુપર્હ્યતમ અસ્નામિ પ્રયતાત્મનઃ. તો આપે આ જે વિડીયો છે એને શાંતિથી સાંભળો. આપની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. અને જે લોકો ભગવદ્ ગીતાને સમજવા માગે છે એ લોકો માટે પણ ખૂબ જ ઉપયોગી છે. જય શ્રી કૃષ્ણ. આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સ્પિરિચ્યુઅલ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આપને ભગવદ્ ગીતાના તમામ વિડીયો સંપૂર્ણ અર્થ સહિત, સામાજિક ઉપયોગિકતા સહિત સાંભળવા મળશે. જય શ્રી કૃષ્ણ.